નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ સુદ ચોથ, ગુરુવાર, તારીખ 18/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:13 શરૂ થશે અને બપોરે 1:07 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:22 શરૂ થશે અને 4:03 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવાથી જીવન સહેલું બને જ. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો જ્ઞાની હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, ઘણી વખત આપણે કબરને જોઈને વિચારવું જોઈએ કે ફક્ત આટલી જગ્યા માટે આપણે આટલું લાંબુ જીવન જીવવું પડે છે. ને હકીકત છે, જીવવું પડે છે. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, આમળાનો રસ પીએ ને તો ડાયાબિટીસમાં મોટી રાહત મળે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ચંદન અને વંદન આપણા મનને બહુ જ શીતળતા આપે છે. ચંદનનો ચાલો કરીને તો બી આપણા શરીરમાં શીતળતા આવે ને કોઈને વંદન કરીએ તો પણ આપણે શીતળતાનો અનુભવ થાય છે. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાના જે વેપારમાં સારો ફાયદો મળતો દેખાય છે. આજે નાણાકીય બાબતમાં સફળતા મેળવી શકાય. આજે કારણ વગરની ચિંતા કરવી નહીં અને કુટુંબની જરૂરિયાત પર ધ્યાન આપજો, એની અવગણના નહીં કરતા. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ આમ સારો, થોડો સાચવીને ચાલવાનો દિવસ છે. આજે વેપારમાં પ્રગતિ આવે પણ કદાચ વેપારને આગળ વધારવામાં આપણે થોડો ખર્ચ કરવો પડે. એના કારણે આપણે નાણાં ભીડનો સામનો કદાચ આજે કરવો પડે તો નવાઈ નહીં. આજે અટકેલા કાર્ય પૂર્ણ થાય અને પ્રોપર્ટી લેવાની ઘણા લાંબા સમયની ઈચ્છા આજે આપણે પૂર્ણ કરી શકીએ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે વિચારોને સકારાત્મક રાખવાના છે. આજે કોઈક આશા લાંબા સમયથી તમે રાખીને બેઠેલા છો, એ આશા આજે ફળતી દેખાય. આજે સાહસ કરશો તો પણ સફળતા પ્રાપ્ત થાય અને લાંબા સમયથી જે સમસ્યાઓ પડતર રૂપે ચાલી રહેલી છે એનું નિવારણ આજે લાવી શકાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય છે. અંગત સંબંધોમાં જે તમારા મૂળ ઉતરેલા છે તે મજબૂત બનતા દેખાય. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસ લાભદાયી નીવડે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. વેપારનો વ્યાપ વધારી શકાય. આજે પ્રિયજન સાથે વિતાવેલો સમય યાદગાર બની જાય. આજે સ્વાસ્થ્યની સંભાળ જરૂર રાખવી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાના જે ભૂતકાળમાં કરેલા કામથી માન સન્માન મળતું દેખાય. તે ઉપરાંત કોઈ નવી તક આજે સામે આવે એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજે આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી, નહીં તો આપની બેચેની વધતી દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર
સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે કોઈ નવા કામની ઓફર આવે, નવા કામની ઓફર લાભદાયક દેખાય તો એને આપણે સ્વીકારીને આગળ વધવું જોઈએ. આજે કૌટુંબિક પ્રવાસનું આયોજન પણ કદાચ તમે કરી શકો. આજે અગત્યના કામમાં મધુરતાનો સ્વાદ ચાખવા મળે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય. આજે વારસાગત સંપત્તિ અંગેના પ્રશ્નો જો કંઈ નડતા હોય તો એનું નિવારણ આજે તમે લાવી શકશો. આજે કાર્યક્ષેત્રમાં સ્થાન પરિવર્તનની સંભાવનાઓ પણ નકારી ન શકાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ જામતો દેખાય છે અને જ્યારે આવા બનાવો બને ને ત્યારે આપણી મજબૂતાઈ વધતી હોય છે. આજે કોઈ નવી તક સામે આવે તો એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજે આખો દિવસ શારીરિક અને માનસિક ઉર્જાઓ જળવાતી દેખાશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. ક્રોધને કાબૂમાં રાખવાનો છે. વગર વિચારી વાણી આજે વાપરવી નહીં. આજે કોઈક માંગલિક કાર્યનું આયોજન કરવાનું હોય તો એની પર ધ્યાન જરૂર આપજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે કાર્યમાં સફળતા મળતી દેખાય. આર્થિક સમસ્યા ઘણા લાંબા સમયથી સતાવે છે તેનો હલ લાવી શકાય. આજે બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેશો તો દિવસ સારો સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે થોડું ધ્યાન આપીને ચાલવાનું છે. આજે અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખીને ચાલશો તો ફાયદામાં રહેશો. આજે આવકના સ્ત્રોત જળવાતા દેખાય પણ મિત્રો ઋતુગત બીમારીથી સાચવીને રહેજો, નહીં તો રજા પાડવી પડે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.